ભરૂચ તાલુકાના મનોબર ગામ સ્થિત યુવક મંડળ હાઈસ્કૂલના પટાંગણમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી। આ સમારોહમાં ભરૂચના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી મનીષા મનાણીએ મુખ્ય મહેમાન તરીકે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત જનમેદની અને વિદ્યાર્થીઓને સંબોધતા મનીષા મનાણીએ જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય પર્વ એ દેશ માટે બલિદાન આપનારા વીર શહીદોના ત્યાગ અને બલિદાનને યાદ કરવાનો અવસર છે। તેમણે ઉમેર્યું હતું કે બાળકો અને યુવાધન દેશનું ભવિષ્ય છે। આવનારી પેઢીએ દેશની પ્રગતિ, સુરક્ષા અને સામાજિક એકતા માટે જાગૃત તથા કર્તવ્યનિષ્ઠ રહેવું જરૂરી છે। તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર અને દેશ પ્રત્યેની જવાબદારીનું સિંચન કરવા આહ્વાન કર્યું હતું। કાર્યક્રમનું આયોજન ભરૂચ ગ્રામ્યના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ માધવી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। સમારોહ દરમિયાન યુવક મંડળ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, પંચાયતના સરપંચ સહિત સભ્યો, વહીવટીતંત્રના અધિકારીઓ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા હતા। આપ સૌને આજના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। ખૂબ ખૂબ શુભેચ્છા આપ સૌને। આજે જ્યારે સમગ્ર ભારત દેશ આઝાદીનું આ પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યું છે, ત્યારે ભરૂચ તાલુકાના અતિ સન્માનનીય અને પ્રગતિશીલ ગામ એવા મનોબર ગામ ની આ પવિત્ર ધરતી પર તિરંગો લહેરાવવાનું આપે જે મને ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપ્યું છે, તે બદલ હું ખૂબ ગર્વની લાગણી અનુભવું છું। હું ખૂબ આનંદ અનુભવું છું। આજનો આ દિવસ માત્ર ઉત્સવનો દિવસ નથી, પરંતુ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે। આજે આપણે એ તમામ અમર શહીદો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશની સરહદ પર રાત દિવસ જાગતા વીર જવાનોને કોટી કોટી વંદન કરીએ। કહેવાય છે ને કે આઝાદી આપણે એમ જ નથી મળી, આપણે એની ખૂબ મોટી કિંમત ચૂકવી છે। ઘણા બલિદાનો આપ્યા છે ત્યારે આપણે આઝાદી મળી। આ માટે આપણે ઘણું બધું ગુમાવ્યું પણ છે। પૂજ્ય તમામ યુવા, જેને આપણે ઝેનઝી કહીએ છીએ, આવનારી બાકીની પેઢીઓ અને અત્યારે ઉપસ્થિત બધા યુવાનોને વાત કહેવા માંગીશ, તમે આ દેશનું ભવિષ્ય છો। માત્ર ડિગ્રી ખાતર નહીં, પરંતુ કંઈક નવું શીખવા અને દેશના નિર્માણમાં યોગદાન આપવા માટે સક્ષમ બનો। નવી સ્કિલ લાવો, ઇનોવેશન, ટેકનોલોજીનો સાચી દિશામાં ઉપયોગ કરો। અત્યારે જે સોશિયલ મીડિયાનું વાતાવરણ છે, સોશિયલ મીડિયાનો સાચો ઉપયોગ કરો, સાચી દિશામાં કરો, જેના કારણે આપણો દેશ આગળ વધશે। કેમ કે આજે એવું કહેવાય છે કે વિશ્વ ભારત તરફ આશાભરી નજરે જોઈ રહ્યું છે। આપણે યુવાનોનો દેશ છીએ। યુવાનોને જો સાચી દિશામાં આગળ વધારશું તો આપણો દેશ આપોઆપ પ્રગતિના પંથે ચાલી જશે। તમારી જડ આ ધરતી સાથે જોડાયેલી રહે એવું કરજો। જ્યારે કોરોનાનો કાળ હતો ત્યારે પણ આપણે જોયું તો અહીંયા ગામોમાંથી ઘણા બધા જે ફોરેન ગયા છે એ બધાએ ખૂબ મદદ કરી હતી। આ એ સૂચવે છે કે આપણે આપણી જડ સાથે હંમેશા જોડાયેલા છીએ। આપણે વ્યસન મુક્ત સમાજ બનાવવા તરફ આપણે એ રીતે આગળ વધીએ તો આપણે એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકશું। હું આગળ આપણે કહેવા માંગીશ કે આ માટે જિલ્લા વહીવટીતંત્ર અને અમારું તાલુકાનું વહીવટીતંત્ર હંમેશા આપણી સાથે રહેશે। આપણે આ 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે એક એવો સંકલ્પ લઈએ કે આપણે આપણા ગામને સ્વસ્થ બનાવશું, સ્વચ્છ બનાવશું, ચોખ્ખાઈ રાખશું, આપણે કાયદાનું સન્માન કરશું અને એક નાગરિક તરીકેની જે ફરજો આપણને મળી છે તમામ ફરજો અદા કરશું। આપણે ગામને ભરૂચ તાલુકાનું જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાનું આદર્શ ગામ બનાવીએ। સ્વચ્છતા એ દરેક નાગરિકની પ્રાથમિક ફરજ છે, એટલે સ્વચ્છ મનોબળ, સ્વસ્થ મનોબળ આ મંત્ર સાથે આપણે આપણા ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવશું, વૃક્ષોનું જતન કરશું અને સાથે સાથે પર્યાવરણની રક્ષા કરીએ। આજે જ્યારે આ તિરંગો લહેરાઈ રહ્યો છે ત્યારે એક સંકલ્પ એવો લઈએ કે આપણે એવું ભારત બનાવશું જેના સ્વપ્ન ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ જોયા હતા। મારું મનોબળ, મારું ભરૂચ, મારો ભારત દેશ આ ત્રણેય પ્રગતિના પથ ઉપર અવિરત આગળ વધે એવી પ્રાર્થના સાથે હું મારી વાણીને વિરામ આપું છું। ફરી એકવાર આપ સૌને આજના દિવસની સમગ્ર વહીવટી તંત્ર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ શુભકામનાઓ। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। નમસ્કાર।
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।